નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। નવસારી મહાનગરપાલિકાનું ₹8182.22 કરોડનું ઝીરો ટેક્સ બજેટ રજૂ થયું। નવસારી મહાનગરપાલિકાએ વર્ષ 2024-27 માટે 8182.22 કરોડનું ભવ્ય બજેટ રજૂ કર્યું છે। ખાસ વાત એ છે કે આ બજેટમાં નાગરિકો પર કોઈ નવો ટેક્સ લગાવવામાં નથી આવ્યો, સાથે જ ગ્રીન એનર્જી અને આધુનિક વિકાસ પર ખાસ ભાર મૂકવામાં આવ્યો છે। ટાઉન હોલ ખાતે યોજાયેલી વિશેષ સામાન્ય સભામાં આ બજેટ રજૂ કરવામાં આવ્યું। નવસારી મહાનગરપાલિકા બન્યા બાદ બીજા વર્ષનું બજેટ રજૂ કરાયું। 2026-27 માટે 8286.22 કરોડનું બજેટ જાહેર કરવામાં આવ્યું, જે ગત વર્ષના 847 કરોડના બજેટ કરતાં નોંધપાત્ર વધારે છે। આ બજેટમાં સૌથી મોટી રાહત એ છે કે નાગરિકો પર કોઈ નવો ટેક્સ નાખવામાં નથી આવ્યો। પર્યાવરણને ધ્યાનમાં રાખીને ઇલેક્ટ્રિક વાહનો પર ટેક્સ માફ કરવાની જાહેરાત કરાઈ, જે ગ્રીન ટ્રાન્સપોર્ટને પ્રોત્સાહન આપશે। સાથે જ રેઇન વોટર હાર્વેસ્ટિંગ અને સોલર રૂફટોપ સ્કીમ જેવી પહેલો દ્વારા ગ્રીન એનર્જી તરફ શહેરને આગળ ધપાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે। આજે નવસારી મહાનગરપાલિકાનો વર્ષ 2026-27નો બજેટ નવસારી મહાનગરપાલિકાના માનનીય વહીવટદારશ્રી અને કલેક્ટરશ્રી નવસારીની અધ્યક્ષતામાં રજૂ કરવામાં આવ્યો હતો। નવસારી મહાનગરપાલિકાએ ગયા વખતે 847 કરોડનો બજેટ રજૂ કર્યો હતો। આ વખતે 1286 કરોડનું જે છે અમે બજેટ રજૂ કર્યો છે। આ બજેટના સાથે સાથે ઘણી બધી મહત્વપૂર્ણ જાહેરાત અને એનાઉન્સમેન્ટ પણ કરી છે, જે કામો કે જે સ્કીમો જે છે શહેરમાં આવનાર એક વર્ષમાં જે છે લાગુ થવાની છે। સાથે સાથે આ વર્ષના અમારો બજેટનો જે મુખ્ય જે હેતુ છે, જે મુખ્ય અમારો કામ છે, જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે, જેમાં પણ ડ્રેનેજ, વોટર, સ્ટ્રોમ વોટર અને રોડ નેટવર્કને મજબૂત બનાવવાની કામગીરી કરીશું। અને આના સાથે સાથે શહેરમાં સાફ સફાઈ અને ઇલેક્ટ્રિસિટી લાઇટિંગનો પણ જે છે અમે આખો પ્લાન કર્યો છે। અને આના સાથે સાથે શહેરમાં એવી ઘણી બધી સુવિધાઓ જે છે જે લોકોને મળી શકે છે, જે ગાર્ડન હોય, પાર્ક્સ હોય, લાઇબ્રેરી હોય, એવી બધી સુવિધાઓ, સિવિક સેન્ટર હોય, જેનાથી જે છે લોકોને સુવિધાઓ, સરકારશ્રીની સુવિધાઓ ઘર બેઠા વધારેથી વધારે મળી શકે છે। માનનીય વડાપ્રધાન શ્રી અને માનનીય મુખ્યમંત્રી શ્રીના માર્ગદર્શન અને દિશા નિર્દેશ હેઠળ રાજ્યનો શહેરી વિકાસ વિભાગના મારા માનનીય મંત્રી શ્રીના માર્ગદર્શનમાં આજ સતત પ્રયત્ન કરી રહ્યો છે કે લોકોને શહેરની તમામ સુવિધાઓ ઘર બેઠા મળી જાય। અને આપણા શહેર પણ જે છે, જેવી રીતે આપણે કોઈ પણ બીજા દેશના કે બીજા સારા શહેરની વાત કરીએ છીએ, આ જ લેવલ ઉપર આ જ સેમ જે છે એક જ લાઈન ઉપર જે આવી શકે છે। અને એવી જ રીતે સાથે સાથે 2030માં જ્યારે ગુજરાત કોમનવેલ્થ યોજવી રહ્યો છે, ત્યારે પણ નવસારીના જે છે ખેલાડીઓને, નવસારીના જે છે રમતવીરોને પણ આમાં અમે જાહેરાત કરી છે કે આને વધારેથી વધારે પ્રોત્સાહન મળે અને એ લોકો જે છે ત્યાં ઇનામ જીતી શકે છે અને પ્રોત્સાહન મળી શકે છે। માનનીય કેન્દ્રીય જળશક્તિ મંત્રી શ્રીનો આગ્રહ હોય છે દર વખતે કે આપણે રેન વોટર હાર્વેસ્ટિંગ ઉપર વધારેથી વધારે ધ્યાન મૂકીએ। આની પણ જે છે અમે બજેટમાં જોગવાઈ કરી છે। એવી રીતે લગભગ 15 જેવી ખૂબ જ અત્યંત જરૂરી એવી વ્હીકલ ઉપર ટેક્સ વેવિંગથી લઈને નવો કોઈ ટેક્સ નહીં વધારવાની, એવી ઘણી બધી 15 જેવી મોટી જાહેરાતો છે જ। આના સાથે સાથે મેજર અમારો ફોકસ જે છે વોટર, ડ્રેનેજ, સ્ટ્રોમ વોટર અને રોડ નેટવર્ક ઉપર રહેશે।